જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધાને. આજે ચૈત્રવદ 11 એટલે કે વરુથીની એકાદશી. વરુથીની એકાદશી વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું. આજે શ્રી કૃષ્ણને ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહાત્મ્ય જણાવતા બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ વરુથીની છે. તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી પાવન તિથિ છે. વરુથિનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરવાથી મનુષ્યને મળે છે, તે ફળ આ વરુથિની એકાદશીનું વ્રત કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. હે રાજન, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એનાથી પણ મોટું દાન ગણાય છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે. તલના દાનથી વધારે સુવર્ણ દાન છે અને એનાથી પણ વધારે ચડિયાતું અન્નદાન ગણાય છે. કેમ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ મળે છે. વિદ્વાન પુરુષોએ કન્યાના દાનને પણ અન્નદાનની સમાન ગણાવ્યું છે. ગાયનું દાન અન્નદાનનું તથા કન્યાદાનનું તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું વચન છે અને આ બધાએ દાનોથી ચડિયાતું વિદ્યાદાન ગણાય છે. માનવી વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાન જેટલું પુણ્ય એકઠું કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે, તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ. એને પોતાના કામમાં ન લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી શણગારીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે, એમના પુણ્યની સંખ્યા બતાવવાને ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેવું જ ફળ પ્રાપ્ત કરી શકે છે. રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. મનુષ્ય બધાએ પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં સ્થાન મેળવે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે બધાને.